તો મિત્રો જય હિન્દ ને જય ભારત ફરીથી આવી ગયા છીએ આપણે નવા વ્લોગમાં અને 2-3 દી અમારી કન્ડિશન બેડ રહી હતી એટલે કે થોડો બુખાર ચડી ગયો તો પેટમાં ગડબડ થતી હતી બધું થયું હતું તો હવે ભગવાનની દયાથી હરખું થઈ ગયું છે અને મેં ગોઠવી નાખ્યું છે બગદાણા જવાનું તો અત્યારે વાગી ચૂક્યા છે 6:30 તો મિત્રો અમારે બગદાણા જવાની ફૂલ તૈયારીમાં જ છે અમારો એક મિત્ર આવે ચાલા એટલે નીકળી જવાનું છે તો ફૂલ તૈયારીમાં બેઠા છે બધા પેલું દાદા ચાલાને ફોન કરો ચાલાને ફોન કરી રહ્યા છે અભયભાઈ ચાલો આપણે એ ચાલાને ફોન કરો ચાલાને ફોન કરી રહ્યા છે બહુ ખરાબ કેમેરો આવે છે ક્વોલિટી ખરાબ પેલા ભાઈ હોય અટાચીએ તમારે વાઠે છે આ તો વાંધો ને હા ઓકે અંદર જો એની થોડીક મસ્તી થઈ ગઈ ફોન કરજો મેં ભારત ઉપર જવા દે હા હું લઈને આવે છે જો અત્યારે આપણે સિરિયસ સિચ્યુએશનમાં છીએ ને તો એ આવી વાતો કરે છે જો સિરિયસ સિચ્યુએશનમાં આવી વાતો કરે છે મેટર થઈ જવાની આવી વાતો અહીંયા એની વાટે છે જો ફૂલ તૈયારી છે ગાડીની બરોબર જો ફૂલ તૈયારીમાં ખાચો વળશે હજી વાર લાગશે એની ફાતીમાં બહુ વાગ્યું હોય તમને ખબર તો છે ફૂલ તૈયારી વ્લોગર આવ્યો જો ઝાલા ભાઈ બંધ આવ્યો છે બહુ વાર લગાડે હોય કેટલા સમયથી તમને લાગતું નહોતું અમારી વાટે છે તો વહેલા આવવું પડે એ આ વ્લોગ ની ના પાડે એ આ વ્લોગ ની ના પાડે છે કયો તો धीरे चलना है मुश्किल तो जल्दी ही सही आँखों के किनारों में बहाने ही सही हम चले बहारों में गुनगुना તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બગદાણામાં આવી ચૂક્યા છીએ દિશાંત શું કરે છે હાલમાં અત્યારે આઈટી કરે છે હા અત્યારે રજા ઉપર આવ્યો છે એટલે આપણે આ એમ કહે છે શરમ આવે છે મને વ્લોગ બનાવવામાં અમારી હારે રે તને શરમ નું આવી જોઈએ હવે આપણે ફેમસ શરમ રાખવાની શરમ રાખવાની હજી પૂનમ શરૂ થઈ નથી ત્યાં તમે પબ્લિક જોઈ શકો ચંપલ ઘરમાં ચંપલ નો કહેવાય અને શું કહેવાય શૂ ચંપલ મૂકી દીધા છે ને ફાઇનલી અમે અનબોક્સિંગ કરીએ છીએ અનબોક્સિંગ નહીં દર્શન ગુજરાતનું મોટું અન્ન ક્ષેત્ર બગદાણા ત્યાં દિવસના લાખો લોકો જમે છે પબ્લિક જોઈ શકો છો પણ પૂનમ ન હોય તો દિવસના લાખો લોકો અહીંયા જમે છે ગુજરાતનું મોટા મોટું અન્ન ક્ષેત્ર કહેવાય તો જોઈ શકો
લોકો જોઈ શકો છો કેટલું પબ્લિક છે અત્યારે. લાખો લોકોને અહીંયા જમાડે છે અને પૂનમ નિમિત્તે આજે થોડું પબ્લિક વધી છે પણ તોય તો પૂનમ ન હોય તોય તો લાખો લોકો અહીંયા જમતા હોય. તો તમે જોઈ શકો છો ગાય માતા માટે એક એક સહાય કરતા જવાના, ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે એક એક સહાય કરતા. અહીંયા તો પછી મોટો ફૂગો મળતો તો તમે જોઈ શકો છો મારી હાઈટ જેટલો મારો ફૂગો ચંપલ ગોતી લી અમે ચંપલ મૂક્યા હતા જોઈ રહ્યા અહીંયા જો ચંપલ લઈ લીધા છે હાથમાં લઈ લો. હાથમાં લઈ લો ને હા હાથમાં લેવા પડે જો હલો અમે હાથમાં લઈ લીધા અહીંયા આમ સામે આમી ગાડીઓ આવે છે જો લોચા પડે છે ઓય ગાડીઓ આમી આવે છે અત્યારે અમારી પાસે સારો મોબાઈલ નથી અને બીજું તો એ તો શરૂઆતમાં એવું બગદાણા અત્યારે અમે બગદાણા આવીને એક નોટિસ કર્યું છે એનું મેનેજમેન્ટ છે ને મગજનું કામ કરે એવું છે. તમે જમવાની વ્યવસ્થા જુઓ, દર્શન કરવાની વ્યવસ્થા જુઓ, બધી રીતની વ્યવસ્થા ફૂલ ટોટલ એટલે બહુ સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. કેટલા ગયા રવિવાર પછી વિડીયો અપલોડ નથી કર્યો, વિડીયો શૂટિંગ નહોતો કર્યો. શૂટ એનું રીઝન એક જ હતું કે મીરભાઈને તબિયત રિપેરિંગમાં હતા અમે થોડા મીરને અપડેટ કરવાનો હતો. હા એનું સોફ્ટવેર અપડેટ કર્યું છે અઠવાડિયા પછી અને હવે અમે આ પાછા મારા ભાઈએ થોડીક અમને સર્જરી આપી છે સર્જરીને એનું સોફ્ટવેર અપડેટ કર્યું છે. મારી ગણતરી તેને ડિલીટ મારી દેવાની હતી પણ ડિલીટ ન માર્યો, મેં અપડેટ માર્યો. મારીને પાછો શરૂ કર્યો છે अब અત્યારે. सर्विस हुई है नई नई ताजी ताजी सर्विस हुई है सर्विस हुई है। अब चलेगा एक मंथ तक अब से ऐसे चलेगा ગયા રવિવારે એક વિડીયો ઉતાર્યો હતો, હવે આ રવિવારે એક વિડીયો ઉતાર્યો છે. हाँ હા હવે છે ને ચેનલનો ટોપિક જ નથી, ટોપિક વગરના વિડીયો આવે છે બધા. તો પછી સ્પેસિફિક ટોપિક જ નથી હોતો. જો કોક હું કે યુટ્યુબર આપણને જે કહે બરોબર આપણે શું કરવું એ આપણે જોવાનું છે ચેનલનો ટોપિક જ નથી હોતો, हाँ, વ્લોગનો હવે ટોપિક નથી હવે હોતો. सर्विस हुई है अब एक मंथ तक ऐसे ही चलेगा તો અમે બેહી ગયા અમારી કારમાં ને નીકળી પડ્યા ભાવનગર તરફ આ જાત અમે લઈ લીધો છે થોડોક નાનો અમથો હોલ્ડ આ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ થોડુંક પાણી પી લઈએ પાણી નથી પીધું પાણી પી લઈએ આ તો અગાઉથી જ તે એની તૈયારીમાં છે જો વારો તો નહીં આવવા દે કોઈનો શરમ આવે શર્મિલા લડકા હે ये આ સાઈડ બહુ ગરમ આવે છે. शर्मिला लड़का है મારી કેટલી કેપેસિટી લાગે છે હે અંદાજે 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 શરમાવાનું ને અંદાજે કેપેસિટી આ સાઈડ જોજો. હે 25 જો તમે જોઈ શકો છો 25 ની કેટલો લાગે છે? હે મને લાગે છે કે વ્લોગમાંથી સેટિંગ થઈ જવાનું છે. એવું જ છે ને હા મને લાગે છે જો એસ્થેટિક કોઈ એસ્થેટિક પછી ઓડિયન્સની કમેન્ટ આવશે કે ઓલા ભાઈને લાવો હા દિશાંતભાઈ દિશાંતભાઈને લાવો વ્લોગમાં દિશાંત આ બધું हर बात हो जात बोलूं
અમે પહોંચી ગયા છીએ ઘરે અત્યારે. હવે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે. તો અમે બધું કામ બામ પતાવીને બગદાણા જઈને વહી આવ્યા છીએ. હવે અમે સોવા જઈ રહ્યા છીએ. અને આવો તો જો આજનો અમારો બ્લોગ. અમારા નવા વિડીયોનો ટોપિક માટે તમે કોમેન્ટ કરો કે અમે કયા ટોપિક ઉપર વિડીયો ઉતારીએ, નવા બ્લોગ ઉતારીએ. અને અમને સમજાતું નથી કે એને અમને મન પડે એની ઉપર ઉતારીએ છીએ. એટલે નવા ટોપિક માટે તમે અત્યારે અમને સજેસ્ટ આપો, કોમેન્ટ કરો. જે લોકો વિડીયો જોવે છે બધા કોમેન્ટ કરો, એ ટોપિક ઉપર અમે નવા વિડીયો લાવશું. લાઈક કરો.